નમસ્કાર મિત્રો આજે આપણે એસબીઆઈના એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે આપણે જેણે અત્યાર સુધી જે છે લાજવાબ પરફોર્મન્સ આપ્યું છે, મતલબ કે લાજવાબ રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષની વાત કરીએ મિત્રો તો 15% રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ આપણે તો 18% રિટર્ન આપ્યું છે. અને ઓન એન્ડ એવરેજની વાત કરીએ મતલબ કે 2015 જ્યારથી લોન્ચ થયો ત્યારથી આજે 2026 સુધીમાં 23% રિટર્ન આપ્યું છે મિત્રો. 23% રિટર્ન મતલબ કે માની લો કે તમે આજથી 5 વર્ષ પહેલાં આમાં તમે ફક્ત 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે 50,000 રૂપિયા થઈ ગયા હોત તમારા 1,40,000 રૂપિયા. તો આ ફંડ વિશે જે છે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો એસબીઆઈના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે, અને સાથે સાથે એ પણ વાત કરીશું કે કેવી રીતે આ ફંડમાં આજે તમે 1,000 રૂપિયાની હર મહિને એસઆઈપી કરાવી અને આવનારા સમયમાં 1 કરોડ રૂપિયા કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો. કારણ કે અત્યાર સુધીનું જે પરફોર્મન્સ રહ્યું છે ઓન એન્ડ એવરેજ વાર્ષિક, તો એ 23% રિટર્ન આપ્યું છે. આજે જે ફંડની વાત કરવાના છે, ફંડ વિશે વાત કરવાના છે, તો એ સ્મોલ કેપ ફંડ છે, મતલબ કે નાની કંપનીઓમાં રોકાણ કરે છે અને એટલે જ વધારે રિટર્ન આપે છે. તમારે જો ભવિષ્યમાં નાની રકમ રોકી અને એક ભવિષ્યમાં મોટું ફંડ બનાવવા માગતા હોય તો આ ફંડ એસબીઆઈનો જે છે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આપ સૌ જાણતા હશો મિત્રો કે એસબીઆઈ ફંડ ભારતનું આજે પહેલા નંબરનું ફંડ બની ગયું છે, કારણ કે એસબીઆઈ ફંડ છે અત્યારે 12 લાખ કરોડ ફંડ સંભાળે છે. મતલબ કે એસબીઆઈના અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડમાં 12 લાખ કરોડ રૂપિયા લોકોએ રોક્યા છે. બીજા નંબર ઉપર એચડીએફસી આવે છે. હવે આજે જે ફંડ વિશે વાત કરવાના છે મિત્રો, એનું નામ છે એસબીઆઈ સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ. આ ફંડ 18 નવેમ્બર 2013ના રોજ એસબીઆઈએ જ લોન્ચ કર્યું હતું. તેની એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ આજે તો 188 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત હોય છે. ફંડ સાઇઝની વાત કરીએ તો એયુએમ 36,288 કરોડ રૂપિયા, મતલબ કે લાખો કરોડો લોકોએ આ ફંડમાં પૈસા રોક્યા છે. તેનો એક્સપેન્સ રેશિયો જે છે તો એ 0.75 છે. મતલબ કે તમારું જે પૈસા તમે આપો છો, તમે પૈસાનું રોકાણ કરો છો, એને મેનેજ કરવાનો, સારી જગ્યાએ પૈસા રોકાણ કરવાનો એક નાનો એવડો ચાર્જીસ લેતા હોય છે. ફંડ મેનેજર રામા અય્યર શ્રીનિવાસન. હવે એક્ઝિટ લોડની વાત કરીએ મિત્રો કે એક્ઝિટ લોડ જે છે, તમે વચ્ચે તમે પૈસા અચાનક ઉપાડી લો તો તમને એક્ઝિટ લોડ કેટલો લાગશે. તો માની લો કે તમે 1 વર્ષની અંદર જો પૈસા ઉપાડી લેશો રોકાણ કરીને તો 1%નો એક્ઝિટ લોડ જે છે એ ચાર્જીસ લાગશે. 1 વર્ષ પછી તમે વેચો તો કોઈ ચાર્જીસ નહીં લાગે. સાથે સાથે આપણે ટેક્સ પણ કેટલો લાગશે એના વિશે પણ આપણે વાત કરી લેવી જોઈએ. તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મતલબ કે જો તમે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર પૈસા ઉપાડી લેશો તો શોર્ટ ટર્મ ગણવામાં આવશે અને તમારા જે નફો થયો હશે એના 20% ટેક્સ લાગશે. બરાબર, મૂળ કિંમતમાં મૂળ રકમમાં કોઈ ટેક્સ નહીં લાગે, પરંતુ જે નફો થયો હશે એમાં 20% તમારો ચાર્જીસ લાગશે. બરાબર, પરંતુ માની લો કે 1 વર્ષ પછી તમે ગમે ત્યારે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ગમે ત્યારે તમે જો વેચો તો એમાં તમને 1.25 લાખ સુધીનો નફો જે છે એ ટેક્સ ફ્રી મળશે. એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે, પરંતુ 1.25 લાખથી ઉપરનો જેટલો પણ નફો થયો હશે એમાં એલટીસીજી 12.5% ટેક્સ લાગશે. મતલબ કે સરકારી ટેક્સ હોય છે અને દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર ટેક્સ લાગતો હોય છે. એનું ઉદાહરણ એક આપણે સમજીએ મિત્રો કે જો તમે 2 લાખ રૂપિયાનો નફો થયો હોય તો એમાં ટેક્સ ફ્રી જે છે કેટલું રહેશે, 1.25 લાખ બાદ કરતાં 75,000 રૂપિયા તમારા રહેશે અને એમાં તમને 12.5%નો ટેક્સ લાગશે. તો કેટલો લાગશે 12% લેખે 9,375 રૂપિયા. મતલબ કે તમે 2 લાખ રૂપિયાનું પ્રોફિટ કર્યું હોય તો તમારે એટલો ચાર્જીસ લાગશે 9,375. હવે આમાં તમારે જો રોકાણ કરવું હોય મિત્રો તો 2 રીતે તમે રોકાણ કરી શકો છો. એક છે એસઆઈપી, જેમાં તમે હર મહિને ફક્ત 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે. મિનિમમ આમાં 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. હવે ઘણા બધા મિત્રો જે છે કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ રોકાણ કેવી રીતે કરવું. તો રોકાણ કરવા માટે મિત્રો તમારે ડીમેટ અકાઉન્ટ ખોલાવવાનું હોય છે, જેમાં બેસ્ટ જે છે એપ્લિકેશન હું તમને 2-3 જણાવી દઉં. ગ્રો છે, ઝેરોદા છે, એન્જલ છે. તો જેવી બેસ્ટ એપ્લિકેશનો જે છે એમાંથી કોઈ પણ એકમાં ડીમેટ અકાઉન્ટ ઓપન કરી અને ગમે ત્યારે રોકાણ
કરી શકશો, ફક્ત પાન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે, બરાબર. પરંતુ ગ્રોમાં તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરશો તો તમને એમાં સરળતા રહેશે. હવે કોઈ પણ આપણે ફંડમાં રોકાણ કરતા હોય તો એમાં એ પણ આપણે જાણી લેવું જરૂરી છે કે ભાઈ અમારા પૈસા જે છે ક્યાં ક્યાં રોકાણ થાય છે. તો તમને જણાવી દઈએ મિત્રો કે SBI સ્મોલ કેપ ફંડ જે છે તો એ કુલ 75 કંપનીઓમાં રોકાણ કરે છે. તેમાંની ટોપ 10 કંપનીઓ જે છે એના નામ આ પ્રમાણે છે, અહીં તમે જોઈ શકશો. એથર એનર્જી લિમિટેડ, સિટી યુનિયન બેંક લિમિટેડ, EID પેરી ઇન્ડિયા લિમિટેડ, કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, SBFC ફાઇનાન્સ લિમિટેડ, નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ, DOMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સેલેટ હોસ્ટેલ લિમિટેડ અને બેરલાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, બરાબર. તો આ ટોપ 10 કંપનીઓ જે છે એમાં તમારું વધારે રોકાણ થતું હોય છે, બાકી 75 કંપનીમાં થોડું રોકાણ થતું હોય છે. જેમ જેમ આવનારા સમયમાં આ કંપનીઓ ગ્રોથ કરતી રહેશે તો તેમ તેમ તમારા પૈસા જે છે એ ચક્રવૃત્તિ વ્યાજદર સાથે વધતા રહેશે. ભૂતકાળમાં કેટલું રિટર્ન આપ્યું છે મેં તમને જણાવી દીધું છે મિત્રો. તેમ છતાં પણ હું તમને શોર્ટમાં કહી દઉં કે છેલ્લા 1 વર્ષમાં, છેલ્લા 3 વર્ષમાં જે છે 15% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે, અને અત્યાર સુધી ઓન એન્ડ એવરેજની વાત કરીએ 2015થી અત્યાર સુધી 23% રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 1% રિટર્ન આપ્યું છે, કારણ કે માર્કેટ જે છે છેલ્લા આપણે 1-1.5 વર્ષથી માર્કેટ ડાઉન છે, એટલા માટે રિટર્ન જે છે એ પણ એટલું જ છે. પરંતુ મિત્રો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરતાં પહેલાં આપણે એ પણ એક વખત ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્ન કેટલું મળશે એની કોઈ ગેરંટી નથી હોતી. આજે 23% રિટર્ન આપ્યું છે તો ભવિષ્યમાં 23% જ રિટર્ન આપશે એવી કોઈ ગેરંટી નથી હોતી. એમાં ઓછા વધતું જે છે થતું હોય છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં 5 થી 10 વર્ષના તમે જો રોકાણનો ટાર્ગેટ હોય તો તમને વધારે રિટર્ન મળી શકે છે. બાકી 1-2 વર્ષ માટે જે છે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરવું જોઈએ. એ પણ જાણીએ મિત્રો કે આ ફંડમાં રોકાણ કરવાના ફાયદાઓ શું છે અને નુકસાન શું છે. ફાયદાઓની વાત કરીએ આપણે સૌપ્રથમ તો સ્મોલ કેપ ફંડમાં નાની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. જો આ કંપની ભવિષ્યમાં મોટી બને તો તે મલ્ટીબેગર વળતર આપી શકે છે. તમે ડાયરેક્ટ ગ્રોથ જે છે પ્લાન પસંદ આમાં કર્યો છે, જેથી જેનો અર્થ એ છે કે તમારે કોઈ એજન્ટને કમિશન આપવાની જરૂર રહેતી નથી. આનાથી તમારો એક્સપેન્સ રેશિયો જે છે, જે ખર્ચ જે છે એ ઓછો રહે છે, ઘટી શકે છે, અને લાંબા ગાળાના વળતર ઉપર જે છે તમારું વળતર સારું મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો ગેરફાયદાઓની, તો નાની કંપનીઓ આર્થિક મંદી દરમિયાન જલ્દી ભાંગી પડે છે. મતલબ કે ક્યારે પણ ભારતની અંદર આર્થિક મંદી આવી હોય અથવા તો એ નાની કંપનીઓ જે છે એને વધારે અસર કરે છે. બજાર ઘટશે તો આ ફંડ જે છે લાર્જ કેપ ફંડ કરતાં આ ફંડ વધારે ઝડપથી નીચે જઈ શકે છે. આ ફંડમાં ભાવમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે. એટલા માટે મેં હમણાં કીધું પ્રમાણે કે ટૂંકા ગાળામાં 1 થી 3 વર્ષ માટે આ રોકાણ જે છે જોખમી સાબિત થઈ શકે છે. સમય મર્યાદા કેટલી હોવી જોઈએ કે ભાઈ 7 થી 10 વર્ષ માટે તમે પૈસા રોકાણ કરવા માગતા હોય તો આ બેસ્ટ જે છે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. હવે ફિક્સ ડિપોઝિટ જે છે એમાં પણ તમે 5 વર્ષ ફિક્સમાં મૂકી શકો છો, તો એમાં તમને 7% જે છે રિટર્ન મળતું હોય છે. પરંતુ આમાં તમે એ પ્રમાણે કરશો તો એના કરતાં ઘણું બધું વધારે તમને રિટર્ન મળી શકે છે. પરંતુ બીજી એક વાત પણ આપણે ખાસ ધ્યાન રાખવી જરૂરી છે મિત્રો કે સ્મોલ કેપ ફંડમાં ક્યારેય પણ તમારા બધા જ પૈસા જે છે રોકાણ કરવા જોઈએ નહીં. તમારા કુલ પોર્ટફોલિયોના 10 થી 20% હિસ્સો જે છે એ સ્મોલ કેપમાં રોકાણ કરવું જોઈએ. માની લો કે તમારે 1 લાખ રૂપિયા જે છે માર્કેટમાં નાખવાના હોય તો તમારે 20 થી 25 હજાર રૂપિયા સ્મોલ કેપમાં નાખવા જોઈએ. હવે એક ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે આ ફંડના ભવિષ્યના વળતર વિશે આપણે જાણીએ. તો માની લો કે આજે તમે આ ફંડમાં 25,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને આવનારા સમયમાં 23% રિટર્ન આપે, તો અત્યાર સુધી જે રિટર્ન આપ્યું છે 23%, એ જ પ્રમાણે 23% રિટર્ન આપે તો તમારા 25,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે એનું એક આપણે કોષ્ટક દ્વારા આપણે સમજીએ. આપણે તો 5 વર્ષ માટે તમે 25,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 23% લેખેનું રિટર્ન જે છે કેટલું મળશે? 45,383 રૂપિયા. એમાં 25,000 એડ કરીએ તો કુલ રકમ 70,000 પ્લસ થાય છે. એ જ પૈસા 10 વર્ષ માટે તમે રહેવા દીધા તો 1,73,000 રૂપિયા, અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 1,98,000 પ્લસ તમારા પૈસા થશે. એ જ પૈસા 15 વર્ષ માટે તમે જમા રહેવા દીધા મિત્રો તો 5,32,000 રૂપિયા થશે, અને ટોટલ 25,000 એડ કરીએ તો 5,57,000 રૂપિયા તમારા થશે. પરંતુ માની લો કે 20 વર્ષ માટે જે છે તમે જોઈ શકો છો અહીંયા 15,70,000 રૂપિયા, પરંતુ એ જ પૈસા જે છે તમે 25 વર્ષ માટે જમા રહેવા દીધા તો તમારા એ ટોટલ આંકડો કેટલો થશે? 44 લાખ રૂપિયા જે છે એની આસપાસ તમારો આંકડો
થશે. મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે જેટલો લાંબો ગાળો જે છે રોકાણ રહેવા દો એટલો જ તમને વધારે ફાયદો થશે. તે પછી તમે લમસમ કર્યું હોય અથવા તો એસઆઈપી કર્યું હોય, બરાબર, તમે 2-3 વર્ષની અંદર તમે જોશો તો એમાં કોઈ ગ્રોથ નહીં રહી, પરંતુ તમે લાંબા ગાળે જે છે તમને ઘણું બધું રિટર્ન જે છે મળી શકે છે. એ જ પ્રમાણે તમે આ ફંડમાં 1000 રૂપિયાની એસઆઈપી કરાવી હોય 25 વર્ષ સુધી અને 23% રિટર્ન આપે તો કુલ અંદાજિત વળતર કેટલું મળે એ પણ આપણે એ કોષ્ટકમાં જોઈએ છે. રોકાણ કરેલી રકમ 25 વર્ષમાં કેટલી છે? 3 લાખ રૂપિયા. અને એના અમે અંદાજિત જે છે વળતર કેટલું છે? 99,82,000 રૂપિયા ટોટલ અંદાજિત વળતર છે. અને ટોટલ રકમની વાત કરીએ, એમાં 3 લાખ એડ કરીએ તો 1,02,82,000 રૂપિયાની આસપાસ તમારા પૈસા થાય છે. જો 23% રિટર્ન આપે તો, બરાબર, એનાથી ઓછું આપે તો ઓછું રિટર્ન મળી શકે, વધારે આપે તો વધારે રિટર્ન મળી શકે. તો આ આર્ટિકલ જે છે એની લિંક જોતી હશે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે પૂરી માહિતી મેળવી શકશો, ચેકઆઉટ કરી શકશો મિત્રો. અને અમારા બીજા વિડીયો જે છે તમે જોવા માગતા હોય તો અહીંયા ડિસ્પ્લે પર શો કરતા હશે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. કોઈ પણ કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.